જય માતાજી, રામ રામ, સીતારામ. જો અમે અડવાણા ગામમાં આવ્યા. એને કે દેવાભાઈ છે અમારે. કારણ કે દેવાભાઈ છે તો અહીંયા ઊભા. કારણ કે દેવાભાઈ ઊભા જો આમ ગાયું રાખ્યું. એને કે આ ગીર છે નીલડી. એને કે ગીર છે કેટલાક વર્ષની છે દેવાભાઈ? આ 1.5 વર્ષ છે કે એને જો આ 1.5 વર્ષની આવે. એને કે નીલડી છે. અમારે ગીરમાં આવી નીલડીઓ આવે. એને કે નીલડીઓ આવે. પછી જો અહીંયા એક છે કાબરી, લાલ કાબરી. એ કેવડી ગઈ છે? આ વર્ષના અંદર 10-11 મહિના થઈ. હા જો 10-11 મહિના. એને કે આ 10-11 મહિનાની છે. એક પછી એવડી બીજી રાખી હતી ને અહીંયા કા? હા એ તો બાંધતી એ ને રેઢિયાર આવી હતી. જો અમારે અહીંયા રેઢિયાર કે રખડતી આવી હતી. બધા મારતા ને ઓલું કરતા ત્યાં બાંધી હતી. પહેલાં આપણે 5-6 મહિના પહેલાં વિડીયો ઉતાર્યો હતો ને એમાં આવતી હતી. તો જો એમ સેવા કરી હોય ને તો કંઈક કામ આવે. જો એ પાછા એક ભાઈને આપી ત્યાં સુખી થઈ ગઈ. કે સુખી થઈ ગઈ એટલે આશીર્વાદ આ તો દે. પછી આકોર આની મા તો છે અહીં છે ને? જો આની મા અહીંયા બેઠી. જો આમ ગમાણ્યું પાલો પીડ્યો બે આમ ગમાણ્યું હોય. જો આ બીજી આ ઘરે દૂધ ખાવા હાટું જો રાખી. એટલે દોવા દઈએ. આ દોવા દેતી. આ એક દોવા દઈએ. જો એને આ દોવા દે ને આ ગાભીણી છે ને બે ઓલી ઓળખ્યું છે. એને ગામ છે અડવાણા, તાલુકો જિલ્લો પોરબંદર. એને કે જો ગાયું છે ત્યાં એક ભેરી એમ જાફરાબાદી છે ભેરી ભે પણ એને કે પાડી છે. પછી આ કર જો બળદું લઈ આવ્યા કાયલ હજી તો. એને કાયલ જ લઈ આવ્યા કાંકરેજ. એને કાંકરેજ વાસડા લઈ આવ્યા. જો આપણે જોવા આવ્યા ને એવા ને જોવા આવ્યા. મને ઉભો કરો દો. એમ કેવડા છે? 1.5-2 વર્ષના છે. એ 1.5-2 વર્ષના હે. જો એને કાંકરેજ છે બે એક જ હરખા હે. એક જ ખૂટના લાગે બે ભાઈ જેવા. બળદું રાખો ને તો આ ઘણો ફાયદો કરે. જો હજી તો આ ભૂખું કાઢીને આવ્યા ને એટલે અહીં જો અમે કપાહિયા હે રાજદાણ ને કપાહિયા ને માંડવીનો પાલો. જો આ માંડવીનો પાલો હે ને ભાવતો ને તેને ખબર નથી. એને કે બેયને ખબર નથી કે આ ખવાય એમ. આની બિહારા જંગલમાં સૈરા હોય. હા એવાર ના કે ત્યાં ગવારની ભૂકી ખાધી. જો અહીં ઓગાર વારે અને બેઠા. આ હે ને વીઘે કેટલા વીઘા જમીન છે દેવ? 40 વીઘા હે. તો આમ સમજી લીજો આ 5 વીઘા એવાર ને કે 5 વીઘા 25 તો પાકા જ. એટલે એવાર ને કે આ માંડવીમાં જ ખાલી 40,000 એવાર ને કે 50,000 40-50,000 નો ફાયદો કરીએ હાલતા થયા ને. એટલે એને હાલતા થયા એટલે ખેતર ખૂંદાય નહીં. ખેતરમાં રેડિયેશન પણ આવે અને માંડવી પણ જોરદાર થાય. આમાં ટ્રેક્ટર તમે આંકો ને એટલે એક સાઈડનું તમે જોજો. એમ માંડવી અમે કહીએ એમ ને તમે જોજો. હા એને ટ્રાય કરો ને તો ખબર પડે કે બધું કામ ગણ કરે. ખાલી 5 વીઘામાં તમે ભાડે આકો ન કરે. ભાડે આકો લેવાનો હોય ભાડે આકો તો ખબર પડી જાય. એને 5 વીઘામાં દેવાભાઈ અમારે કે 5 વીઘામાં તમે ટ્રેક્ટર ભાડે આખો ને તો ખબર બરધું બરધું 5 વીઘામાં આખો ને 5 વીઘામાં ટ્રેક્ટર આખે એટલે ખબર પડી જાય ને કેવી માંડવી થાય. તો એમ ભાઈ એને કે તો જ તમે આગળ આવો. બાકી અટાણે કોઈને બરધું નથી રાખવા કે હાંકવા નથી તો ખેતરું ખૂંદે નાખે. એક પાટલું એક મૂકે ને એક ટ્રેક્ટર હાલતો હોય ને એટલે ખૂંદે નાખે. અવાર દેવાભાઈ એને હે ને દવા છાંટી જ 7-8 દાણ દવા છાંટી ને 7-8 દાણ ટ્રેક્ટર દિવાળી આ પાછો યારૂપીતમાં હાવ કાયદેસર ખબર પડતા. ધાણા ઉતારીમાં ખબર પડતા હતા કાં કે ખબર પડ્યા ને ધાણામાં શેઠોથી ખબર પડ્યા. પાટલામાં હાવ બેહે જ ગયા. પાટલામાં બેહે જ ગયા એટલે એમાં ધાણા હારા થયા જ નહોતા. થયા જ નહીં. જો ભાઈ આમ બધું રાખો ને તો એ ફાયદો થાય. જો કેમ કે ધાણા હે ગામ નાના જી હવે જ્યાં ટ્રેક્ટર જ્યાં ટ્રેક્ટર ના ટાયર આવેલા હતા ત્યાં ધાણા આવ્યા ને બે ગાય. હું તમને વિડીયો ઉતારવાનો કેતો હતો તેદુ આવ્યા જ ને તો આપણે આ બધા દેખાડે ખબર પડે કે આ બધું કામ ફાયદો કરે ને ટ્રેક્ટર કામ નુકસાન કરે.
જો ભાઈ હા એટલે એ આટો અવાર જોઈ લીધું ને એટલે આ બધું લઈ આવ ભાઈ બધું છે ગમે એ માણસ ને આપણે સમજાવીએ તો ન સમજે હા બાકી એનો અનુભવ કરે ને તો જ તો ખ્યાલ ખબર આવે. પડે હા જાતથી અનુભવ કરે હા તો 20 વીઘા હોય ને 20 વીઘામાં ટ્રેક્ટર જ હાંકતા એટલે ખબર પડે ને હા. 5 વીઘામાં બધું હાકે 15 તો વીઘામાં ટ્રેક્ટર રાખો ને 5 વીઘામાં તમે બળતીથી ખેતી કરો વખેડ્યા ને એ પછી ભલે ને ખેડો રાપલો ટ્રેક્ટરી હા હા માંડવી પાડવાનું ને ભલે ઈ કરે હા જો ભાઈ આમ બરધું છે ઈ તો બરધું જીવાર ના કે આપડા બાપ દાદા ગાંડી ના નહોતા ને એટલે બરધું ને ઘોડા રાખતા આપણે હું ન હોય તો કદાચ 2-4 મહિના હાથી મૂલી કઈ બાંધેલ્યો 500 રૂપિયા આપતો આપે જાય કઈ હાથી તારે રાખવાનો ને બરધું ને સેવા કરવાની હા હા 2 તો મહિના હાથી તો હોય ને હા 2 મહિના જોઈ પછી કઈ આંકવાનું હોય તાતા પાટલા ફટકે જાય ભટકે જાય કેમ કે એ આમ નડિયાદ ને હે ને એમાંય તમાકુ બરધું એથી જ થાય તમાકુ કરવી હોય તો કે ટ્રેક્ટર થી નથી થતી કે બરધું એ થાય ને મેં કીધું એને એક ભાઈ હે એને પૂછ્યું હતું એને 2 જોડું છે એક નાગોરી હે ને એક કાકરે તો મેં કીધું આ તમે કેમ થાય કે અમારે કામ કે 2-3 મહિના જ હોય તમાકુમાં પણ તમાકુમાં ટ્રેક્ટર રાખીએ ને એટલે એક તો કે તમાકુ ભાંગે નાખે પછી બીજા નંબરમાં જે સાઈડમાં કે ટ્રેક્ટર હાલે ને એ સાઈડમાં તમાકુમાં પાંદ હારા ન થાય એટલે આપણી આ કારણ હુકારાના આવે જાય એનું કારણ એ જ છે કે ટ્રેક્ટરીથી એના બેક્ટેરિયા હે પીલે ને ભૂકો કરી નાખે માર નાખે બેક્ટેરિયા હુકારાના દરદ ઈ જ આવે હા એટલે જ આ માંડવી બગડે માંડવી બગડે માંડવીમાં પછી આ તૈલુમાં મગુમાં બધાયમાં હુકારો ક્યાં આવે જાય ખેતર બેહે જાય હાવ સાફ થઈ હા, જાય ખેતર. એનું કારણ જ ઈ છે માલિકોરા કઈ જીવાત જ ન રહે રેડિયેશનના જે જોઈએ એ ન રહેવા હા હવાય ન લાગે ટ્રેક્ટર બેહે એટલે એવા ને કે દબાવે દે જમીન એટલે શું હવા પણ ના આવે ને તડકો ન પૂગે હા, એટલે ઈ જ નડે જો ભાઈ આમ આ ધર્માદોય થાય અને રૂપિયા દે ને રૂપારાય લાગે ને અમે જો આ કાયલ હજી જ લઈ આવ્યા તો આમ જરાક બહુ નરવા નથી પણ હમણાં 2 મહિના પછી પાછા અમે આવીએ ને તો શકલ બદલાવી જાય ઓળખાય ને કલર મંદીએ બદલવા છે તો આમ માકડાવ દેવા પણ છે પ્યોર કા કરે એને આશીર્વાદ દેહે એ નકીરા રૂપિયા દેહે ને આશીર્વાદ દેહે આવું છે પછી આ બાજુ જો આમ ભેહું બાંધી આમ એને અમારે જાફરાબાદી હા આપણે એમ તો 2 યાર કેટલા 5 મહિના થયા તેથી વિડીયો ઉતાર્યો હતો કા હા જો આને શું રાખ્યું એને આને હું કરવા રાખ્યું કયો તો ખરા ને માણસને ખબર પડે જો ભાઈ આને કેવા રાખ્યું આ ઓલાના જે ખાતર હારું માણસ સમજતા નથી સમજતા ને દૂધ આણો કરે. એનું દૂધ ખાય ગયા હા જો ભાઈ આ તમને હે ને આ માણા મારવાની જ છે ને તો એને આ માણા મારવાની આ કોઈ ઘેર આ તો આ ઓલાના જે ઘોરી ને છે આ થોડી કિંમત સમજે હા રાક્ષસ છે તો એને કે રાક્ષસ જેવી કિંમત જો ને ઓલાઓને હાથેથી ઊભા કર્યા ને આ પાવડીએથી ઊભી કરી તે થાય આ જો ખડેલું બારી પણ આ ડેરીએ દેવા હાટું રાખ્યું ડેરીએ દેવા હાટું આપણે અટાણે વસ્તુ આણે માને હાસી વસ્તુ તો ઓલી હે પણ એને નત આપણે એનું ને આમાં રોકડા આવે ને આમાં રોકડા આવે ઈ જો એ વાત છે. જો આમાં રોકડા આવે ને એટલે કઈ રેટિયા રખડે આપણે જોઈએ હા, વાસડા ને વાસળી હા પાડો પાડી ક્યાંય નથી દે. કઈ જડે પછી આ સિટી વાળાને ભેં ને ગાય બે દેખાડીએ તો આ કેનું કે દૂધ પીવાય ભેંનું જ કે ન કે આ હરા છે ભેંસનું દૂધ જોઈએ અરે ભેં તો આસું આવે આ ગાયનું તો શું આવે એના રેડિયેશન કેટલા આવે એ નથી ખબર ઈ નથી જોતા કે આ જો એમ ખેડૂ ગામડામાં રહીએ પણ એટલી બુદ્ધિ હોય જ કે ભાઈ આ ન ખવાય એ વાત ના કે જો અહીં બાંધ્યું ને કે ઘણી પણ આ બધી છે ને ખાતર હાટું અને ડેરીએ દૂધ દેવા રાખ્યું ડેરીએ દૂધ દેવા જો એને રાખ્યું તમે જો આ બેઠી અહીં ટેસ્ટથી બેઠી આ વાછડી છે તેને હમણાં જો આ ગાય વ્યાણી એટલે આ છોકરાઓને ઘરે આમાં જ ખાય આ કોઈ શાહી ન ખાય અને ભેહું આ ડેરીએ જ દઈ આવું ને છે વ્યાય ડેરીએ જ જો હવે જો અહીંયા વસેરી છે એને કહો વસેરી છે કેટલા મહિનાની થઈ 4 મહિના થાય આ 29 તારીખે 4 મહિનાની હે જો હું નામ રાખ્યું કઈ નામ છે ઓલે માયા માયા નામ છે જો મારું પુંજાભાઈનો જુનાગઢ છે ને જોન ઘોડો એની છે ઈવાર ને કે માયા સર્વિસ ને હજી જરાક ઓછી કરી આમ 4 મહિનાની હે કા હા 4 મહિના થાય છે આ 29 તારીખે હજી આ 29 તારીખે 4 મહિનાની થાય જો સંજાબ જેવી એવા ને કે આમ નોકરી નથી ને આમ તો નોકરી જેવી થઈ જાય મોટી થાય એટલે સફેદ થઈ જાય એ- હાથ વહી જાય ડાઘ હે આમ કોક કોક વયા જાય પછી જો એની માં હતી એ દઈ દીધી અને આ લઈ આવ્યા પાછી પંચકલિયાણ એને કે આ પંચકલિયાણ હે ને એ લઈ આવ્યા
તો આમ પગું બગુન પટ્ટો ને કપાર મળ્યો ને કે દેવમણી ને આમ કમ્પ્લેટ હે. પણ કેટલાક મહિના આને લઈ આવે ને કેટલા મહિના 1.5 મહિના થયા? થોડોક મહિના થઈ ગઈ. 3 મહિના થયા. આ જો એ ને કે 3 મહિના થયા. પડધરી જ લે કે ભાઈ? હા, પડધરી મેરા મક્કાજી મેકપર ગામ છે. હા એ ને આ પડધરી જ લઈ આવ્યો જો. એ ભાઈ આપણે ફોટા નાખ્યા હતા કે રમભાઈ કોઈ ઘરા કોઈ કહેજો ઘોડી કે દેવી, આપણે નામ તો એને તો મેં તો પડધરી એવા સેવ કરી રાખ્યા, તમને ફોન કર્યો પડધરી. વિડિયો જોઈને ગાતા જો. હા દેવાને પડધરી લખ્યા રાખ્યું હતું. દેવાભાઈને ફોન આવ્યો, આની માં વેસ નાખી હતી કે ઘોડી લેવી બીજી કાઢીને કાં કુમે જ. મેં કીધું આવી એક પચકલ્યાણ હે ઘોડી ભારી એમ 62 આજુબાજુ ગજું હે એક જ 62 છે એ ને કે 62 આજુબાજુ ગજું હે. હાલે પણ હા બહુ હાલે એ ને કે હાલે પણ બહુ ગમે ને વારીએ એને જો ગમે ત્યાં વારીએ ને હાલે એને ગમે ત્યાં હાલે પણ એવી. તો ભાઈ આમ ગાયું ને ઘોડા ને રાખો ને તો કંઈક ધર્માદો થાય, ડાયાબિટીસ ને કેન્સર ઓછા કંઈક થાય. એને ઓછા થાય, નસું નોસિયું બંધ થાય ને આ ન રાખો તો પછી થાય બધા બંધ. ગાય ને ઘોડાને ને આપણે નાના છોકરાઓને ને આપણે ખાલી 1-2 દાણા હાથ ફેરવીએ તોય પણ એનો હા એને તોય પણ રેડિયેશન જડે જાય કે એને બીમાર ન થાય. બીમાર ન અટાણા રાખતા નથી કેમ બધા કોઈ ગાયું ઘોડાને કેમ આપણા જેવા તો રાખે બધા નથી રાખતા. હું વાંધો આપણે ઓલાને જગ્યાએ ગાંડા લેખે આપણે ગાંડા કે ને પણ એ આ ગોબર ઉપાડે ને હાથ ગંધાય નહીં, આપણે જ ગાંડા લે ગાંડા લેખે કે આ ગદરા એને ગાંડી ના સુધરે ગાંડા સુધરે બધા ગાય ઉષામાં વ્યા ગયા બધા ઉષા મયા ગાય એટલે ભાઈ હમણાં તો આમ ગાંડા લે કે જો અને નાખો કાં પછી બધા નાખવામાં સરો લીલો એકટાણો જડે. હા ગાજર હતા તેથી ગાજર ને મકાઈ જડતી. અટાણે તો આમ જવાની સાર ને ભૂકો ને માંડવી મકાઈ. હા માંડવી ભૂકો ને જો મકાઈ આને એ જ જોઈએ કે આને બીજું બહુ કંઈ તમારે એવાર ને કે એવું નથી કે ભાઈ અમારે સેવી ફેસિલિટી જોઈએ. જો એમ આ અમારાથી હરા ગાયનું વડ ને હીરે ઊભી અમારી પેક રૂમમાં ઊભી ને પંખા આવી યાર ફેંચાય પણ 24 કલાક. આને જો પંખાની જરૂર ન પડે. એટલે એવું નથી કે એવડું ફાર્મ હોય તો જ રખાય, આ બધાય રખાય, ગમે રાખી શકે ને એ ગમે માણસ રાખી શકે. નામ કામ હે ઘોડી? શિવાલી. એનું જો નામ શિવાલી. હાલે રેવાલ હાલે ને હા હારી હાલ. એને હાલે પણ હારી. પછી જો ઘોડો બતાવ્યો ખબર છે? હા લગભગ મને કે એને કે 2 મહિના આવી ખબર છે, હજી પાસ નથી કરાવી. આવું હે ભાઈ જો એવાર ને આવું છે ગામડામાં આવી મોજ હોય. જો આમ ખુલ્લો પવન આવે, વડનું હીરું હે, જબરા વડ છે. આખો રજો ગાયું બળદું ની પાલટી છે એને એ બધી પાલટી રાખી આમ. ને આ બાજુ ભેહું રાખી કારણ કે આ ભેહુંની સાઈડ છે. આ તમારા હાટું હે, કારામાં ઓવારી ગયું હોય ને એ બધી. અને આ છે એ તમારા હાટું ઘોડિયું ને ગાયું ને એ તો ગામડા વરાવના હોય. જોઈ લે અટાણમાં નીંદર કરે ખાઈને પાછી વસેરી. આવું હે ભાઈ. અડવાણા ગામ હે ને દેવાભાઈ નામ હે દેવાભાઈ. એમ તો સિસોદિયા હે પણ મોઢવાડિયા કે અમારે અહીં સાપ પાડી દીધી મોઢવાડિયા. બાકી તો અમે બધા રાજસ્થાનથી આવ્યા. કેમ કે રાજસ્થાનથી આવ્યા, રાજસ્થાની હોય. જિલ્લો પોરબંદર ને અમારે તાલુકો પોરબંદર હે, ગામ અડવાણા.